નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમારા રિસ્ક રિવોર્ડને મેન્ટેન કરી શકો. હવે આજના રિવિઝનમાં તો કાંઈ ખાસ છે નહીં, કેમ કે આપણે એક ચર્ચા એવી થઈ હતી કે જો 142 નીચે બ્રેક કરશે તો 24,057 સુધી આવી શકે. બરાબર, તો ઓલરેડી માર્કેટ ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ જ્યારે બની ત્યારે સીધું ત્યાં જ આવી ગયું. તો અહીંયાથી શોર્ટની પોઝિશન પણ બની શકે નહીં, અને અહીંયાથી જ્યાં સુધી સ્ટ્રક્ચર ન બને ત્યાં સુધી બાયની પોઝિશન ન બને. અને એ જ એરિયામાં લગભગ માર્કેટે ટાઈમ પાસ કર્યો. હવે એક બે મિત્રોના આજે મેસેજ હતા કે સાહેબ આજનો રિવિઝન વિડીયો આપજો એમ વ્યવસ્થિત. આમાં શું રિવિઝન કરશું આપણે ભાઈ? 77 વાળું પ્રીમિયમ જે સપોર્ટ વાળું હતું એની જગ્યાએ સીધું ક્યાં આવી ગયું? 56 રૂપિયા. 56 ને એક વખત બ્રેક કર્યા પછી ફરી એ ઉપર નીકળી શકવું નથી. એનો મતલબ કે આની પાસે કાંઈ નથી, આની પાસે રેવા ઘર પણ છે નહીં, તો આની અંદર એટેમ્પ્ટ મારવાનો કોઈ મતલબ નથી. આ જગ્યા ઉપર એક નાનો એવો એટેમ્પ્ટ બનતો હતો, એ પણ સ્ટ્રક્ચર ક્રિએટ થયા પછી. તો આ એક સ્પાઇક મળી છે સામાન્ય એવી, જે એનો ટાર્ગેટ હતો. બરાબર, બાકી આમાં પણ કંઈ હતું નહીં. આને અહીંયા અડી હગાઈ નહીં. ઘણા મિત્રોના પ્રશ્ન થતા હશે કે સાહેબ આ લેવલે, ભાઈ લેવલે થઈ ગયું એનો મતલબ એ થોડો છે કે અહીંયા એને અડવું. બરાબર, આપણી પાસે ક્લીન વસ્તુ છે કે આનું રિટ્રેસમેન્ટ પૂરેપૂરું આ એરિયામાં ક્યાંક આવ્યું હોત તો આપણે વિચારત, પણ એવું કશું થયું નહીં. હંમેશા હા, એક સ્કેલ્પિંગ ટ્રેડ કરવું હોય તો કરી શકાય. કેવી રીતે? કે ભાઈ ફર્સ્ટ પુલ બેક મેં તમને શીખવાડેલું છે કે આ ફર્સ્ટ પુલ બેક છે. સેકન્ડ પુલ બેક જ્યારે એની નિયર બાય આવે ત્યારે રેડ કેન્ડલમાં એન્ટ્રી કરવી પડે, આ લોની નીચે 2-3 પોઈન્ટનો એસએલ રાખીને. બરાબર, અને આપણો ટાર્ગેટ કયો હોય તો કે આ હાઈ. બરાબર, તો ઓલમોસ્ટ ટાર્ગેટ ડન થઈ ગયો છે. પણ આવા ચિલ્લર ટ્રેડની અંદર એન્ટ્રી કરવી જોઈએ નહીં. હું પર્સનલી આમાં ક્યાંય સજેશન આપતો નથી. આવા ટ્રેડમાં એન્ટ્રી કરવી એના કરતાં બેટર છે કે ટ્રેડિંગ ના કરવું. બરાબર, કેમ કે આની અંદર ટોપ ઉપર તમારું રિસ્ક વધારે છે, અને 30-40 પોઈન્ટમાં માર્કેટ રમતું હોય તો એમાં વધારે મગજ મારવો ન જોઈએ. બરાબર, એ આપણે ખ્યાલ હોવો જોઈએ. એક સેન્સેક્સનું પ્રીમિયમ હતું, એ જોઈ લઈએ. સેન્સેક્સના ચાર્ટ એટલા માટે આપ્યા હતા કે કદાચ તમને એમાં કંઈક મૂવમેન્ટ મળી રહી, અને એની અંદર એક સરસ મજાની મૂવમેન્ટ અહીંયાથી મળી છે. આ એરિયામાંથી તમે એક એટેમ્પ્ટ મારી શકતા હતા. બરાબર, 164 થી 253. બરાબર, આ એરિયામાં આપણે એટેમ્પ્ટ મારી શકતા હતા. રીઝન એ હતું કે લોજિક મુજબ હતું. બરાબર, હા, આમાં પણ પૂરતો પુલબેક તો નથી જ આવ્યો, પણ આ જગ્યા ઉપર એક પિનબાર કેન્ડલ મળી છે, સાવ નાનો એવો સ્ટોપ લોસ છે, તો એક રિસ્ક અહીંયાથી લઈ શકાતું હતું, અને એમાં આપણે એક સારામાં સારો ટાર્ગેટ પણ મળ્યો છે. બાકી અહીંથી પણ ન લઈ શકાય, અહીંથી પણ ન લઈ શકાય. બરાબર, તો આજે માર્કેટમાં વધારે કશું હતું નહીં. એટલે આવા માર્કેટની અંદર વધારે મગજ વાપરવો જોઈએ નહીં. મળશે સારું માર્કેટ, શું કામ ટેન્શન લઉં છું? બરાબર, સમજી લ્યો. આવતીકાલે નિફ્ટી અને સેન્સેક્સ એક્સપાયરી માટેના 2 પ્રીમિયમ. આજે વધારે લેટ થયું છે, 11:30 જેવું થયું છે, એટલે આપણે વધારે ચર્ચા કરતા નથી. સમજી લ્યો પહેલા નિફ્ટી શું કરી શકે. આ ઉપરની જે વીક દેખાય છે ને એને ભૂલી જાઓ. ડાયરેક્ટ ભૂલાય તો ડાયરેક્ટ, હપ્તે ભૂલાય તો હપ્તે. આ એક રેન્જ છે. આ શું છે? રેન્જ. જે બાજુ પણ બ્રેક કરે
એ બાજુ એક ટાર્ગેટ આપશે. આ બાજુ બ્રેક કર્યો તો 24,160 અને નીચે બ્રેક કર્યું તો 23,954. આ બે દરવાજા ઓપન થઈ શકે. બરાબર. આનાથી ઉપર નીકળે તો પછી આ ઉપરના લેવલ. પણ આ એરિયા છે ને 24,225-26 નું એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે, યાદ રાખજો. અને નીચેમાં 23,800 આ સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. બરાબર. આ મગજમાં ક્લિયર એન્ડ કટ કરી લેજો. જો આ રેન્જમાં ઓપન થઈ જાય અને અહીંયા નાગિન ડાન્સ કરે તો આપણે એને જોશું, નિહાળશું. બરાબર. પણ ખુલતા વેત જો કોઈ સિંગલ સાઇડ મૂવમેન્ટ આવી જાય અને જો એનો પુલબેક ના આવે તો કન્ટિન્યુએશનમાં જઈ શકાય નહીં. જો ઉપરને ઉપર રેન્જ બનાવી દે, ધારી લ્યો કે નીચે બ્રેક કરીને નીચે રેન્જ બનાવી દે, અથવા તો ઉપર ગયું અને ઉપરને ઉપર રેન્જ બનાવી દે, તો એમાં વધારે મગજ મારવો ન જોઈએ. હા, પરફેક્ટ પુલબેક આવશે તો આપણે એમાં એટેમ્પ મારશું, તો આપણા સેટઅપ પણ બનશે અને આપણા લોજિક મુજબ પ્રીમિયમની અંદર મૂવમેન્ટ પણ જોવા મળશે. બરાબર. સમજી લ્યો બે પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થઈ શકે. કોલનું પ્રીમિયમ છે 24,100 નો કોલ અને પુટનું પ્રીમિયમ છે 24,000 નો પુટ. બરાબર. કોલનું મેં થોડું ઇન ધ મની રાખ્યું છે. એક પોસિબિલિટી છે કે એક સ્પાઇક ઉપરની મળે તો આ પ્રીમિયમ તમને સસ્તું મળશે. બરાબર. એટલા માટે જો મોર્નિંગમાં 140ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી તમને 125-130ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો એક એન્ટ્રી કરી શકાય 169ના ટાર્ગેટ માટે. બરાબર. બીજો ટાર્ગેટ 201. એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી કે મોર્નિંગમાં આ રીતે આમ તોડે નીચે. બરાબર. એ 80નો લો મારે, 70નો મારે, જે મારે, અને અહીંયાથી ફરી આમ ઉપર આવીને ક્લોઝ કરે 123ની ઉપર અને ફરી તમને એનું રિટ્રેસમેન્ટ જોવા મળે, 110 મળે, 100 મળે, ક્યાંય પણ મળે, તો ત્યાંથી એન્ટ્રી બને તો પેલો ટાર્ગેટ આવશે 140 અને બીજો 169. તો અહીંયાથી 2x થઈ શકે. આ એક 2x ફંડની પોસિબિલિટી છે. આ આપણો એરિયા છે ભાઈ. જો આવું થાય તો. બરાબર. સેકન્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ નીચે બ્રેક કર્યા પછી ઉપર ન નીકળી શકે અને આ 57ને બ્રેક કરે અને ફરી 57ની ઉપર નીકળે. બરાબર. તો રિટ્રેસમેન્ટ ઉપર એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 113, બીજો 140 અને એનાથી ઉપર નીકળે તો 169. પણ કમસે કમ આ ક્લોઝિંગ એરિયા સુધી આવી જાય તો પણ એક સારામાં સારો ટાર્ગેટ 2x નો મળી શકે અને 2x મળે એટલે ડન ફોર ધ ડે કરી દેવાય. થર્ડ પોસિબિલિટી, 0-0 પોસિબિલિટી કે પુટનું પ્રીમિયમ વન વે આમ જતું રહે અને આ પ્રીમિયમ જો 20 રૂપિયાની આજુબાજુ આવે, આ એરિયામાં રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે અને ફરી ઉપર નીકળે તો અહીંયાથી પણ 57 અને 57ની ઉપર નીકળે તો 80 સુધીના ટાર્ગેટ મળી શકે. બરાબર. તો આ 3 પોસિબિલિટી છે. મળે તો કરવાની છે, ન મળે નથી કરવાની. બરાબર. સિમ્પલ, સરળ અને સાદી વસ્તુ છે. પુટ જોઈ લો. પુટમાં શું થઈ શકે. જો મોર્નિંગમાં આ રીતના કોઈ કેન્ડલ ઉપર જાય ને ફરી આમ નીચે આવીને ક્લોઝ કરી દે, સાથે સાથે આ ક્લોઝિંગ એરિયાને તોડી નાખે, તો સેલર માટે આ પ્રીમિયમને વેચવા માટેની ઓપોર્ચ્યુનિટી. બરાબર. આ એરિયામાંથી. પણ જો એક 15 મિનિટની કેન્ડલ આની ઉપર ક્લોઝ થઈ જાય અને ફરી એનું રિટ્રેસમેન્ટ 70થી લઈને 76ની આજુબાજુ ક્યાંય પણ આવે તો એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 96, બીજો 113. અહીંયા ઓલમોસ્ટ 2x અને એનાથી ઉપર નીકળે તો 134. બરાબર. આ ફર્સ્ટ પોસિબિલિટી. સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં 52ને બ્રેક કરે, ફરી 52ની ઉપર નીકળે અને એનું એક રિટ્રેસમેન્ટ આવે તો એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 76, બીજો 96 અને એનાથી ઉપર નીકળે તો 113. તો અહીંયાથી પણ 2x છે. પણ આ કન્ડિશન બને તો થર્ડ પોસિબિલિટી કે નીચે તોડે 31ને અને ફરી 31ની ઉપર નીકળે, ફરી ડીપ આવે તો એન્ટ્રી કરી શકાય ડીપથી. પેલો ટાર્ગેટ 52, બીજું આ ક્લોઝિંગ 70. અહીંયાથી પણ 2x છે. પણ જે કન્ડિશનો કીધી છે આવું થાય તો જ કરવાનું. રિટ્રેસમેન્ટ ના આવે, પુલબેક ના આવે, નો ટ્રેડિંગ ઝોન. બરાબર.
તો આશા રાખું છું કે આ વસ્તુ તમને સમજાણી હશે અને આ મુજબ તમે કામ કરશો ને ઓવર ટ્રેડિંગ કરશો નહીં. આજે મેં જોયું છે ટર્મિનલમાં ઘણું ખરું હદે, ઘણા ખરા હદે એમ ઓવર ટ્રેડિંગ ઓછું છે કાલ કરતા. તો આવું ડિસિપ્લિન જાળવજો. બરાબર. જે મિત્રોએ હજુ પણ ઇન્ડિયા બુલ્સની અંદર એકાઉન્ટ ઓપન નથી કર્યું એ મિત્રો ટેલિગ્રામની અંદર લિંક આપેલી છે. સાથે સાથે આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે ઇન્ડિયા બુલ્સના એકાઉન્ટની. બરાબર. તો એકાઉન્ટ ઓપન કરી નાખજો. નેચરલ ગેસ છે, ક્રૂડ છે, આ બધાના ચાર્ટ જ્યારે પણ હવે એનું સ્પેશિયલ ઇન્ડિયા બુલ્સના સ્ટુડન્ટનું ગ્રુપ બનશે એની અંદર ચાર્ટ શેર કરવામાં આવશે અને માત્ર ને માત્ર એ જ ગ્રુપમાં આવશે. કેમ કે થોડો ઘણો ફાયદો એને પણ મળવો જોઈએ. જે મિત્રો અમારી સાથે ઇન્ડિયા બુલ્સની અંદર કનેક્ટેડ થયા છે તો એ મિત્રોને આ લાભ મળશે. તો આપ સૌ મિત્રો પણ આ લાભ મેળવવા માંગતા હોય, બરાબર, અને જો તમે ઇન્ડિયા બુલ્સમાં એકાઉન્ટ ઓપન કરશો તો આવનાર સમયની અંદર જ્યારે પણ ગીવ અવે રાખવામાં આવશે, બરાબર, ત્યારે પણ જે મિત્રો એક્ટિવલી એની અંદર ટ્રેડ કરે છે એ મિત્રોને ગીવ અવેમાં પણ સામેલ કરવામાં આવશે. મતલબ કે એમાં એડ કરવામાં આવશે. બરાબર. તો આવનાર સમય માટે ઘણું ઉપયોગી છે અને ટ્રેડિંગ માટે પણ સારું એવું પ્લેટફોર્મ છે. બરાબર. બ્રોકરેજ માત્ર ને માત્ર 11 રૂપિયા છે પર ટ્રેડ, પર લોટ નહીં, પર ટ્રેડ. જે એન્જલ છે, ઝીરોધા છે, આ બધામાં પર લોટ બ્રોકરેજ હોય છે, જ્યારે આમાં પર ટ્રેડ હોય છે. તો ઘણા ખરા અંશે તમે તમારા બ્રોકરેજને ઘટાડી શકશો. અને સાથે સાથે જે મિત્રો જોડાણા છે અને કંઈ તકલીફ પડી છે, મિત્રોને ખ્યાલ છે કે ભાઈ લાઈવ સપોર્ટ કેટલી હદે મળે છે, બરાબર, તો હજી પણ જે મિત્રો ન જોડાણા હોય એ ઇન્ડિયા બુલ્સમાં અમારી ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ટેલિગ્રામની અંદર પણ આપેલી છે, એમાંથી એકાઉન્ટ ઓપન કરી નાખજો. બરાબર. અને જે મિત્રો નવી ટેલિગ્રામ ચેનલમાં જોડાણા નથી, બરાબર, તો એ મિત્રો નવી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપું છું. બરાબર. અથવા તો 72 260 18 065 આ વોટ્સઅપ નંબર ઉપર જોઈન લખી મેસેજ કરશો એટલે ટેલિગ્રામની લિંક મળી જશે. તો વિડીયોને વધુ મિત્રો સુધી શેર કરજો અને કમસે કમ જે મિત્રો આ વિડીયો રેગ્યુલર જોવે છે, તમારી 200 કોમેન્ટ હશે ને તો આ વિડીયો ઓછામાં ઓછો 1000 વ્યક્તિઓને પહોંચતો હશે ને તો 2000 વ્યક્તિઓ સુધી પહોંચશે. તો જો અમે 30 મિનિટ વિડીયો રેકોર્ડ કરવાની, એડિટિંગ કરવાની અને 1.5 કલાક એનાલિસિસનો સમય કાઢી શકતા હોય તો મને એટલી ખબર પડે છે કે તમે કમસે કમ એક કોમેન્ટ કરવાનો સમય તો કાઢી શકો. તો બધા મિત્રો આજે કમસે કમ 200 નહીં પણ 300+ કોમેન્ટ હોવી જોઈએ. બાકી 2 દિવસ વિડીયોમાં રજા રહેશે, યાદ રાખજો. બરાબર. સ્ટ્રિક્ટલી. તો જોઈએ આજે કેવો રિસ્પોન્સ રહી છે. બરાબર. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.